શ્રી દામોદરદાસ હરસાણીજી વગેરેએ કૃષ્ણદાસ ઉપર પ્રસન્ન થઈ શ્રી આચાર્ય ચરણના પૂજન વખતે આપ શ્રીના શ્રી મસ્તકે છત્ર ધરવાનો અધિકાર કૃષ્ણદાસ મેઘનને આપ્યો. શ્રી કૃષ્ણદાસજી વિશાખાજીનું સ્વરૂપ છે, જેનું ભાવ દર્શન હમણાં જ આપણે કર્યું હતું, શ્રી મહાપ્રભુજીના છાયા સ્વરૂપ. તેથી તેમ વિશાખાજી શ્રી સ્વામિનીજીની સાથે પડછાયાની જેમ સદૈવ રહીને સેવા કરે છે, તેવી રીતે ભૂતલ પર કૃષ્ણદાસ મેઘને સદૈવ શ્રી મહાપ્રભુજીને સાથે રહી કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ દીનતા અને પ્રેમપૂર્વક આપ શ્રીની સેવા કરી છે. આ પંપા સરોવરના બેઠકજીનું આવું દિવ્ય ચરિત્ર શ્રી મહાપ્રભુજીએ ત્યાં પ્રગટ કર્યું. આ બેઠક ચરિત્ર દ્વારા આપ શ્રીએ બતાવ્યું કે આપણો ચણોદક દુષ્ટમાં દુષ્ટ જીવનો પણ ઉદ્ધાર કરવાનો સમર્થ છે. તેથી જ વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખે છે. તેમના ભાગ્યની તો વાત જ શી કરવી. શ્રી હરિરાય ચરણ મહાપ્રભુજી કૃપા પ્રતાપ વર્ણવતા એક પદમાં આજ્ઞા કરે છે કે રસિક ચરણ શરણ સદા હી રહત હૈ બડભાગી જન અપનો કર શ્રી ગોકુલ પતિ ભરત તાહી બાથે જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. એટલે કે ભગવદીઓ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું સદાકાળ શરણ સ્વીકારીને રહે છે. તેમના ઉપર પ્રસન્ન થઈ પ્રભુ તેમને પોતાના અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરે છે. માટે આપણે સદૈવ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ. તેથી તો સુરદાસજી પણ ગાય છે, દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો